કેશોદ ખાતે ધ ટેલેન્ટ ક્લાસીસ કેશોદ અને કેકે એજ્યુકેશન પોઈન્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મેગા સેમિનાર પાસ થવાનું પંચામૃતનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી 2025ની બોર્ડની પરીક્ષા આપવાની હોય ત્યારે દરેક બાળક ભયમુક્ત અને માનસિક તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે હિતાર્થે મેગા સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢથી પધારેલા ગાયત્રીબેન શર્મા જાની, ગણિત વિષયના મેઝિશિયન કેવિન ખાનપરા, અંગ્રેજી વિષયના તજજ્ઞ ભાર્ગવ પંડ્યા, ગુજરાતમાં યુટ્યુબ પર ધૂમ મચાવતા નિમ્બાર્ક યોગી ગુજરાતી યુટ્યુબ ચેનલ, જીડીવી કન્યા વિદ્યાલયના નિવૃત્ત આચાર્ય મંજુલાબેન ભીમાણી સર્વે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને નોલેજ પૂરું પાડવામાં આવ્યું. સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરિંગ રાજુભાઈ કનેરિયા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના આયોજક ધ ટેલેન્ટ ક્લાસીસ કેશોદના ઓનર કલ્પેશ વડુકર અને ગિરીશ બગિયા દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સુંદર બનાવવા માટે શિક્ષક મિત્રો અક્ષયભાઈ દેપાણી, નિકુંજભાઈ દેતોજરા, વાસુભાઈ ગામી, વિનીતભાઈ ગામી, બ્રિજેશભાઈ રૂપાપરા, ભાવેશભાઈ ખાનપરા, યોગેશભાઈ બારૈયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થી વાલીગણને નાસ્તો કરાવવામાં આવ્યો તેમજ વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરવામાં આવી. મારું નામ કલ્પેશ વડુકર, ટેલેન્ટ ક્લાસીસના નામથી ચલાવું છું. આજ રોજ તારીખ 15/12/2024 અને રવિવારના દિવસે આવનાર વર્ષ 2025ની બોર્ડની પરીક્ષા, જેમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોય તો આવા બાળકોનો ઘણી વખત માનસિક તણાવ, ભય આવું બધું હોય છે. તો ભય અને માનસિક તણાવને દૂર કરવા માટે આજરોજ એક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું, જેમાં બાળકોને શ્યોર ગિફ્ટ તેમજ સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કરેલું. આ કાર્યક્રમને સુઘડ બનાવવા માટે થઈ જૂનાગઢથી કેવિન ખાનપરા સાહેબ કેકે એજ્યુકેશન પોઈન્ટ તરફથી તેમની ટીમ તેમજ ગાયત્રીબેન શર્મા વિસ્તરણ અધિકારી જૂનાગઢથી મોટિવેશનલ સ્પીકર તરીકે પધારેલા હતા. હું કેવિન ખાનપરા, ડિરેક્ટર ઓફ કેકે એજ્યુકેશન પોઈન્ટ જૂનાગઢ, મોતીબાગ એન્ડ ઝાંઝરા રોડ. જૂનાગઢમાં મને કેકે સરથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓળખે છે. આજે અમારા કેશોદના આંગણે કેકે એજ્યુકેશન પોઈન્ટની સંપૂર્ણ ટીમ બાળકોને આગામી માર્ચ 2025માં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સારા માર્ક સાથે કેમ ઉત્તીર્ણ થવું અને જટિલ લાગતા ટોપિકોને કઈ રીતે સહેલા કરીને પીરસવા તેના માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આપેલું છે. બાળકો ભયમુક્ત રીતે અને તણાવ ફ્રી રહીને પરીક્ષા આપી શકે તે માટે ગાયત્રી મેડમ શર્મા છે, જેને બાળકોનો ભય દૂર કર્યો છે. મારી સાથે ભાર્ગવ સર પંડ્યા છે, તેને ઇંગ્લિશ કન્ટેન્ટનું ગ્રામર પીરસ્યું છે. અને ગુજરાતના જાણીતા યુટ્યુબર ગુજરાતી વિષયના યોગી ગુજરાતી સર છે, જેને ગુજરાતી વિષયને એકદમ રસપૂર્વક બાળકોને પીરસ્યું છે. આજની તારીખમાં અમને લોકોને અત્યારે એવું નથી માનવામાં આવતું કે શોર્ટ ટાઈમના આયોજનમાં કેશોદના 300થી વધારે બાળકો અને વાલીઓ અને શિક્ષકોએ આ સેમિનારનો લાભ ઉઠાવ્યો. અને આ સેમિનાર સવારના 9:30 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી 3.5 કલાક સુધી એકદમ સેમિનાર સ્મૂથલી બહુ ચાલ્યો છે. બાળકોનો પ્રતિસાદ બહુ સારો છે. અમે 100% તમને ખાતરી આપી છીએ કે આવનારા સમયમાં અમે કેશોદમાં પાછો આનાથી મોટો સેમિનાર લઈને આવશું. જય હિન્દ, જય ભારત. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.